વડોદરા શહેરના સુરસાગર તળાવમાં માછલીઓના અચાનક મોત થયા છે. શહેરના અલગ અલગ તળાવમાંથી આ વિગતો સામે આવી રહી છે કે તળાવોમાં માછલીઓના મોત થઈ રહ્યા છે. ગોરવા તળાવમાં પણ એવું જ બન્યું. સવા તળાવ ખાતે પણ માછલીઓના અચાનક મોત થઈ ગયા અને સુરસાગર તળાવમાં પણ આ મરેલી માછલીઓ ઉપરની તરફ તરતી દેખાઈ રહી છે. એક સાથે તળાવમાં માછલીઓના જ્યારે મોત થાય ત્યારે ઘણા બધા સવાલો ઊભા થતા હોય છે. તંત્રના પાપે એક સાથે અસંખ્ય માછલીઓ સુરસાગર તળાવમાં મોતને ભેટી છે, જેને લઈને દુર્ગંધ તો મારી જ રહી છે. આસપાસના લોકો તો હેરાન થઈ જ રહ્યા છે, પરંતુ કારણ શું છે? એક સાથે જ્યારે આટલી બધી માછલીઓના મોત થઈ રહ્યા છે ત્યારે શું પાણીમાં કોઈ ઝેરીલું કેમિકલ મેળવવામાં આવ્યું છે કે પછી પાણીની ગુણવત્તા યોગ્ય નથી? કયા કારણોસર એક સાથે અસંખ્ય માછલીઓના મોત થઈ રહ્યા છે તેને લઈને વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર વોર્ડ નંબર 14ના કોંગી કાઉન્સિલર દીપાબેન શ્રીવાસ્તવ અને સાથે તીર્થ બ્રહ્મભટ્ટ જેઓ આજે સુરસાગરની મુલાકાતે પહોંચ્યા હતા. જે રીતે પાણીમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે, તળાવના પાણીમાં ચારે તરફ મરેલી માછલીઓ તરતી દેખાઈ રહી છે. આટલી મોટી સંખ્યામાં મૃત માછલીઓ સુરસાગર તળાવમાં તરી રહી હોય ત્યારે તેઓએ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. આ સુરસાગર તળાવ મહારાજા સયાજીરાવે ખૂબ જ આસાન અરમાનથી આપેલું તળાવ છે. એમને ક્યાં કહ્યું કે વડોદરાની જનતાને પીવાનું પાણી મળે, આ એટમોસ્ફિયર સારું મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અધિકારીઓના પાપે માછલીઓ મરી રહી છે. હું તો કહું છું ભ્રષ્ટાચાર અધિકારીઓ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર 302ની કલમ નાખવી જોઈએ માછલીના મૃત્યુની. કારણ માછલીઓ મરી નથી, મારવામાં આવી છે. ઓક્સિજનના પૂરતા પ્રમાણ ના મળે. અત્યારે કોઈ નેતાને ઓક્સિજનનો બોટલ જોઈએ તો કોઈ તરત ઓક્સિજનનો બોટલ પહોંચી જાય. તો માછલીઓનું કોણ? આ તો કુદરતની આપેલી દેન છે. લોકો કુદરત સાથે ખિલવાડ કરી રહ્યા છે. આ માનવ સર્જિત છે. આ કુદરતીને માનવ સર્જિત આ લોકો કર્યું છે. કારણ કે આખા કોન્ક્રીટનું જંગલ રાજ કરી નાખ્યું. અને પેલા જે ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાતો હતો એ સારો હતો. ત્યારે આટલી માછલીઓ નથી મળતી. આમાં આજે મારા યોગેશ કાકા શિવાજીને આટલી મસ્ત પ્રતિમા આપીને ગયા આપણાને. આજે યોગેશ કાકા સ્વર્ગમાં બેઠા બેઠા રડતા હશે. ક્યાં આ લોકોને અધિકારોને આપ્યું મેં કે અધિકારોને લીધે આ માછલીઓ મરીને મારા એ જ મારા સ્મેલ મારા શિવજી લઈ રહ્યા છે. યોગેશ કાકા ચોધરા આંસુ ઉપર રડતા હશે કે કેમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ અને સુધારો તળાવ આપ્યું. સૌ પ્રથમ તો કંઈક ને કંઈક આ ભ્રષ્ટ સરકાર છે અને એના લક્ષી જે લોકોને પેપરોમાં બતાવવામાં આવે છે કે અમે આ કામ કરીએ છીએ, પેલું કામ કરીએ છીએ. આ કામ કરો છો આપ? આવું કામ કરવામાં આવે છે જ્યાં માછલીઓ મળતી હોય, કોઈનું જીવ જતું હોય. મારી તો માંગ એ જ છે સૌ પ્રથમ તો કે આ પાણીનું લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો, ખબર પડે કે કેટલી બિલ્ડરોએ ડ્રેનેજ લાઈનો આમાં જોડેલી છે, શું ખરેખર જોડેલી છે કે નથી. આજે આટલી બધી માછલીઓ આટલી બધી માત્રામાં મળતી હોય એનું કારણ શું છે? કંઈ ને કંઈ ઉપરવાળાનો બી આ પ્રકોપ છે. જ્યાં વર્ષો પહેલાં અહીંયા આપણા ગણેશજીનું વિસર્જન કરવામાં આવતું હતું, આવી સારી અને પુણ્ય જગ્યા પર જ્યારે માછલીઓ મળતી હોય તો આ બહુ જ ગંભીરતાપૂર્વક આ મામલો લેવો જોઈએ અને આ મુદ્દો તો સભામાં આવશે અને આનો જવાબ તો સામુ પક્ષને આપવો જ પડશે. જેમ મેં કીધું કે કંઈક ને કંઈક તો આ છે જ, બંને મિક્સ એન્ડ મેચ છે કે આજે તમે ખોટું કૃત કે કાર્ય કંઈ ને કંઈ લોકોને સારું બતાવો અને કરી રહ્યા હોય તો આનું પરિણામ તો ભોગવવું પડશે જ. આજે આ માછલીઓનો શું દોષ છે?